દાસમાં જેનું નામ ગાજે છે દુનિયામાં. હાસા શીપલા છે ને એ ગંગા સતીમાં છે. હાસા શીપલા છે ને એ લોહીણ માતા છે અને સવારામ બાપા છે, દાસી જીવન, ભીમ સાહેબ દાસી જીવન અને અમરમાં દેવીદાસ બાપુ, જેસર, તોળલ, આ બધા સમદરના શીપલા. સમદરમાંથી આ જગતમાંથી કાંઈ ન લીધું જગત પાસે, અને પોતે ભૂખ્યા રહીને ભજન કરી કરીને જગતની સેવા કરીને વિયા ગયા. ત્યાં શીપ બસે તે સમદરકીમાં. સમદર છે ક્યાં લેવે? તો સાધુડા છે, ભક્તો સંતો છે ને કે જગતના આ જગત છે ને એના શીપલા છે. પણ મોતી કોના? બિંદુ મોતી કોના? સદગુરુ પાસેથી બોલશે એ બિંદુ, એ ઝીલે છે ને એનું ભજન કરે છે. એ મોતીડા પહેરે છે. એમાં પછી એમાં આ સંસારનું પાણી નથી ભળતું. સંસાર છે ને સંસારી ખારો છે, સમુદ્ર ખારો છે. તો આ છે ને જગત છે ને આપણું ભવસાગર એ ખારો છે. ખારો જ્યારે એટલે ન બોલવાનું બોલે, બોલવાનું બોલે. પણ સાધુ સંતો છે ને એ સ્વાતિ એટલે સદગુરુના બોલ, એના બોલ માથે રહે, એના બોલને પકડી રાખે અને એ હૃદયમાં ધારણ કરે. એટલે ઈવડા એ છે ને એ કોઈ દે ફટક્યા ફૂટે નહીં અને ઓલા ફૂટી જાય. કેમ કે એમાં સમજવાનું છે. પછી સાધુ સંતો કહે છે ને એમાં સમજવાનું આવે. પણ જો હંસલા હોય ને તો મોતીડા વીણી લે. તો હંસલા કોને કહેવાય? કે દૂધને પાણી ભેગા કરે અને દૂધને ખેંચી લે અને પાણી પીળું રહેવા દે. તો બે ભેગી વસ્તુ છે. સંસારમાં હારું મોળું બે ભેગું છે. તો જગતની માલકો હાસી વસ્તુ છે ને એ વરી લેશે અને મોળી વસ્તુને પડી રહેવા દે. એ સંતો કહેવાય. નકર તમે શું છે કે ખોટી વસ્તુને પકડો તો તમારું ખોટું જ મગજ મારે, ખોટી વસ્તુને પકડો તો ખોટી જ વસ્તુ મગજ મારે. આ ફોન છે તો ફોનની માલકો શું છે કે આખી જગત આવી ગઈ છે. આ ફોન છે ને આખી જગત એમ આવી ગઈ છે. પણ હાસી વસ્તુને તમે વર્ગત કરો તો તમારી પાસે હાસી જ આવે. અને ખોટીની વસ્તુ ખોટી કારક આવી ગઈ ને મારે આમ લીટીમાં ખોટી વસ્તુ આવી ગઈ તો બધું એક ધારું ખોટું જ ખોટું. પછી કીધું આને ડિલેટ મારી દો. આવું શું છે? કેમ આવું ખોટું આવે? તો ખોટીની લાઈનમાં ચડો એટલે પછી ખોટું જ આવે, હાસીની લાઈનમાં ચડો તો હાસું જ આવે. એમ તમે હાસી લાઈનમાં તમે વ્યા જાઓ તો તમારા જીવનમાં હાસું ને હાસું રહે, ખોટું ન રહે. પછી એમ કે પૈસાદાર માણસો કેમ થશે? પેલા ભક્તિ કરે ને કેમ નથી થતા? તે એક સાધુને કાલ પૂછતા હતા. એ સાધુ રામ કે શું છે ભાઈ, પહેલા પૈસા છે ને આખી લંકા હોનાની હતી. રામ તપસ્વી હતા, રામ પાસે કાંઈ નહોતું. કે રામ મોટા કે રાવણ મોટો? એની પાસે હોનું જ હતું. કે તમે પહેલેથી ને આવું છે, તમે એવું કેમ માનો છે કે આ માણસો પાસે પૈસા નહીં, ઓલા માણસો પાસે પૈસા? એટલે જગતમાં જીવન જીવવું. પછી વાણી બોલે છે કે અસલ યુગમાં મારા ગુરુ મહારાજ કે નહોતો આધાર 50 કરોડમાં પાણી, તો આ જગતમાં નિરંજન એક જ હતા નિરાકાર. આ 50 કરોડમાં પાણી એમાં નિરંજન એકા હતા નિરાકાર. કે એમાં શું છે આ છે એ નિરાકાર છે. વિશ્વ બ્રહ્માંડ નિરાકારમાં હતું ત્યારે એક જ પરમાત્મા હતા. કે 4 વેદમાંય નહોતા, હરિ 4 વેદમાંય નહોતા. તો માણસો એવું સમજે કે હરિ નહોતા તો હરિ તો હતા, પણ વેદ વ્યાસજી જન્મા નહોતા ને વેદે નહોતા ને શાસ્ત્ર નહોતા ને પુરાણે નહોતા ને વેદમાં ભગવાન આવે કેમ? એટલે એમ કહે છે કે વેદ બનેલા નહોતા, વેદ હતા નહીં, શાસ્ત્ર નહોતા. તો સમજ્યા ફેર થાય ને તો કે આમ કેમ કહે છે કે હરિ નહોતા 4 વેદમાંય નહોતા? એમ કહે છે હરિ તો હતા. અસલ યુગમાં મહામંત્રનો મહિમા છે બહુ મોટો. ત્રીજી ઋષિરાય જપતા હતા જાપ, એ વખતમાં જપતા હતા જાપ. મહામંત્રનો મહિમા બહુ મોટો છે. ઋષિરાય જપતા હતા જાપ ગુરુ મહારાજ. એમાં શક્તિએ 3 પુરુષ પ્રગટ કર્યા. શક્તિને વસન નિરંજને આપ્યા. નિરંજન ભગવાન છે ને એ એક પ્રકાશનો પુંજ છે, ખાલી શરીર નથી. શરીર વગરનો ભગવાન કામ કરે છે, આંખ વગરનો ભગવાન કામ કરે છે, ને આંખ વગરનો ભગવાન જોવે છે, અને કાન વગરનો સાંભળે છે, અને પગ વગરનો ભગવાન આ જગતમાં હાલી રહ્યો છે. એ એક જ નિરંજન નિરાકાર છે, સદાન માટે શિવ છે. એ કોઈ જીવ થયો નથી. એમાંથી એના પુંજમાંથી કૃષ્ણ પ્રગટ થયા છે, અને એના પુંજમાંથી રામ પ્રગટ થયા છે. એના પુંજમાંથી ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે, ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા છે એના પુંજમાંથી, એ પુંજના પ્રકાશમાંથી. પણ ભગવાન નિરંજન છે ને એ પૃથ્વી માથે નથી ઉતર્યો. પણ એ એમ કહે છે કે હે કૃષ્ણ, તું આ ભૂમિનો ભાર હલકો કરીને એટલો ટાઈમ જ રહેજે અને પછી મારા પુંજમાં તું વયો આવજે. એટલે પાછા એમાં એક સૂર્યની કિરણ રૂપે એક આવે છે અને પાછા એમાં ભળી જાય. પછી એને શું છે કે જ્યારે શિવજીને એ માતાજી વર્યા, પણ માતાજીએ કીધું બ્રહ્માજીને કે વરો થાય કે હું વરું નહીં હોતો, તમે પ્રગટ કરનારી માં કહેવાય. પછી પાછા ભગવાન આદિનારાયણ ભગવાન વિષ્ણુને પ્રગટ કર્યા. ત્યારે કે વરો થાય કે વરાય નહીં, પ્રગટ કરનારી તો માં કહેવાય.
પછી છેલ્લી વખતે મહેશને પ્રગટ કર્યા, મહાદેવને. ત્યારે મહાદેવે એમ કીધું કે 1 ને 8 વખત અગ્નિમાં તમારો શરીરનો નાશ કરો, પછી હું વરું. પછી મહાદેવ અનંત રૂપે શું છે કે રૂપ ધારણ કરીને ફરતા ફરતા ઉભા રહ્યા અને કુંડમાં શું છે 1 ને 8 વખત માતાજીએ શરીરનો નાશ કર્યો. અને એમાંથી પ્રગટ થયા ને અણુ માત્ર રહ્યા, એના ઉમૈયા કીધા. હવે એને ભગવાન શિવ વર્યા છે. એ શિવને આદિનારાયણે શું છે નિરંજન ભગવાને વચન આપ્યા કે જગતની માલકો રચના કરો. પછી માતાજીએ મહામંત્ર શિવજીને આપ્યો, અસલ યુગમાં મહામંત્ર શિવજીને આપ્યો અને ધરતીના ધર્મ થાપ્યા, નાદ ને બુંદનો 2 વિસ્તાર ચલાવ્યો અને માતાજીએ આ ધરતીના ધર્મો થાપ્યા. અને એ વખતનો આ ભજન જે કરે છે ને ભજન, એને મહામંત્ર કહેવાય છે. એ વખતમાં આ જન્મ નહોતો ને તે પહેલાંનો શું છે કે એમ કહે છે કે ઋષિરાય 50 કરોડમાં ગુરુજી મારા પાણી, તેથી કાંઈ હતું જ નહીં. એમાં શરીરની માલકો 50 કરોડમાં પાણી છે. આ તમારું પંચભૂતનું જે છે ને એમાં આપણે બધેમાં પાણી છે, આખા નસનસમાં પાણી છે, નસનસમાં લોહી છે. અને નિરંજન આત્મા એક જ રહેશે માલકો, હું ભગવાન. એ રૂપે આ શરીરમાં કહેવાય છે. એટલે નિરંજન કે મારા દર્શન ન કરો તો કાંઈ નહીં, પણ તમારા શરીરમાં નિરંજન રહેશે ને એના ધ્યાન યોગમાં દર્શન કરો. અને ધ્યાન યોગમાં બેહો. ધ્યાન યોગમાં શું છે કે જે ગુરુએ કીધું આસન કરો, ધ્યાન યોગમાં બેહો. અને તમારો જે આત્મરામ તમારો દેખાય ને તે માના ગર્ભમાં કોઈ દે નહીં આવે, આ ફેર જન્મમાં કારે નહીં આવે. પણ ભજન કરવું પડે. અમર બીજક અમર કાયા, સવારામ બાપુએ કીધું કે અમર બીજક અમર કાયા, અમર મંત્ર અલોપ છે. તમે ભજનને ભરોસે રહેજો ભાઈલા, એવા નર કરોડોમાં કોક છે. અને ન તમને ભજન ન મળ્યું હોય તો કાંઈ નહીં, તો ભજન ગાયા કરો, કીર્તન ગાયા કરો. પણ કેવું ગાઓ કે જેમ મીરા ગાય ને એવું. અને કેવું ગાઓ જેમ કીર્તન નરસિંહ મહેતો નાશે ને એવું ભગવાનમાં લીન થાવ, તોય તમારો રસ્તો ટૂંકો થઈ જાય. પણ આપણે કહેવાનું માટે શું છે કે આવા 100 જણા બેઠા હોય તો શું છે કોઈ ના પાડે તો બાઈ શું છે ચાલુ કરી દે ગાવાનું. પણ પછી એકલા કારે ગાયું, એકલા ગાઓ, એકલા આનંદ માર્યો, એકલા શું છે કે આનંદના ઉભરા લાવો, તો તમારે ચિત્રકોટ નજીક થાય. પછી એકલા હોય તો કાંઈ નહીં. પછી માણા ભાળે તા શું છે ગાવા મળે, માણા ભાળે ને થતા ટાઈમ થાય કે આપણે એક સારું કહેવાય. પણ જે તમને આવડે, પણ શું છે કે આમ હાસું જે લાગે ને, હાસું ભગવાનમાં મળવાનું હોય ને, ભગવાનમાં એ વસ્તુ કયો. ભગવાન મોરારી બાપુ કહે કે મારે તો હું તો ફિલ્મી દુનિયાનું ગાઉં, ફિલ્મના ગાણા ગાઉં, પણ નજર તમે હનુમાનજી સામે રાખજો. આ લૌકિકમાં ન જાતા, અલૌકિકમાં ધ્યાન રાખજો, તો તમારો ફેરો સફળ થશે. નકર લૌકિકમાં તમે ગયા એટલે મર્યા. આ લૌકિક નજર નથી. કોઈ પણ ઠેકાણથી સુરતાના વિવાહ ગાયા સવારામ બાપાએ, તો લોકોને લગ્ન માથે બહુ પ્રેમ છે. લગ્નમાં જવાનું, લગ્નમાં હરવાનું ફરવાનું. આ બેનું છે ને એ લગ્ન હોય ને તો છોકરા હોય ભૂલી જાય છે. એને છોકરા માઇકમાં બોલીને કહે છે કે આ બેનના છોકરા ક્યાં છે, કે કયા ગામના બેન છે. છોકરા ભૂલી જાય છે, પણ ભગવાનમાં છોકરા નથી ભૂલવા. અને ભગવાનમાં છોકરા જેને ભૂલ્યા ને, મેં કાનુડા તોરી ગોવાળ, ગાય ભરોસે તો મેં ગોધાને બાંધ્યા છે મેં તાણી. અને વાસરું વરાહે મેં છોકરાને બાંધી દીધા, દૂધમાં રેડ્યા પાણી, પણ જાણીને નહીં હો, અજાણીમાં રેડી દીધા પાણી. એવું ભગવાનમાં લગ્ન હતી કે મેં કાનુડા તોરી ગોવાળ. તો એ શું છે પ્રભાત્યા છે ભગવાનના. પણ એ ગોવાળને એવી શું છે કે નરસિંહ મહેતાનું પદ છે, નરસિંહ મહેતાના પ્રભાત્યા છે. પણ એ એવી સ્થિતિ ભૂલાઈ ગઈ. ત્યાં સ્થિતિ જ્યારે તમને ભૂલાઈ જાય છે ને તમે ભગવાનમાં લીન થશો ને, તો તમને શું છે કે તમને ભગવાનનો ચિત્રકોટ હાવ નજીક હશે. નકર તમે ડાપણથી કર્યા કરશો, મેં આમ કર્યું ને તેમ કર્યું, અહીંયા કર્યું આમ કર્યું. અને હું તો 100 ફેર શું છે હાલીને ગયો, હું 10 ફેર હાલીને ગયો, મેં 100 ફેર તો ગામના ગામ જમાડ્યા. એ બધું શું છે કે આઈનું હોય છે, આઈના જે છે ને જે જમાડો ને એ પૃથ્વીનો કણ છે, આ મહારાજનું છે. કોઈ માણસ અહીં નીકળે ને તો ઘણા એમ કે અમે કોઈનું ખાતા જ નથી, હવે કોઈનો પ્રસાદ નથી લેતા, અમે સીધા રણુજા અમારા ઘરનું જ ખાઈ છે. તમારા ઘરનું છે એ ખેતરમાં તમે દાણા પકવ્યા છે, એ તો ઓલે વરસાદ વગ્યો. કોકના લૂણમાં તમે સો, આ હવાના લૂણમાં સો, સૂર્યનારાયણના લૂણમાં સો, આ પૃથ્વી માથે હાલી છે એ લૂણમાં સો. પૃથ્વી માતા સર્વભૂમિ ગોપાલની છે, રામની. કોઈ માણસ કે મારી બોર્ડર છે, આટલું મારું છે. તારું ક્યાંથી ભાઈ થઈ ગયું? તો ઉપરનો દસ્તાવેજ કર્યો છે ત્યાં સરકાર પાસે દસ્તાવેજ કર્યો, પણ ઉપરથી ત્યાં દસ્તાવેજ લાવ્યો છો તો માણસ કટકો જમીનના ધણી થઈ જાય. મારું કર્યા જ કરે, મારા બંગલા, મારી ગાડીઓ, મારા
મોટરું મારી ફેક્ટરી, મારા દેશ વિદેશમાં મારી ઓફિસો. પણ ભાઈ ઓફિસો દેશ વિદેશમાં હોય ને એવડા વચ દીક્ષા લઈ લેશે વાણિયાના સાધુઓ. 400 કરોડ ટ્રસ્ટીઓને આપીને સાધુ આખું ઘર સાધુ જન સાધુ થઈ ગયા. એની માને ધન્યવાદ છે કે એને પૈસો કારે નજરમાં ન હોય, એને કાંઈ વસ્તુ નજરમાં ન હોય. કેમ કે હોશિયાર અને પરમ બુદ્ધિનો સતબુદ્ધિવાળા, મલિન બુદ્ધિવાળા ને સદબુદ્ધિવાળા, સારી બુદ્ધિવાળા. એટલે એ દીક્ષા લે છે, એક જન્મમાં બેડો પાર કરી નાખે. તો આપણે તો આવું કરતાં કરતાં આપણામાં ત્યાગ આવે, વૈરાગ આવે. અને જ્યારે તમારે આ જગતની માલકો શું છે કે જે આ પૈસો છે ને એ તમને ધૂળ સમાન લાગશે ને, હોનું તમને ધૂળ સમાન લાગશે ને તેથી તમારો વિજય છે. પૈસો જગતનું માન છે ને એ તમને ધૂળ સમાન લાગશે, પૈસો ધૂળ સમાન લાગશે. અને જે પુરુષો માટે એ સ્ત્રી છે ને એ જગદંબા સમાન લાગશે ને તેથી તમારો ઉદ્ધાર છે. અને કાં તમે અમારે એક બાપુ કહેતા, કાં તમે સ્ત્રીને જગદંબા માનો અને કાં સ્ત્રી છે જ નહીં એવું માનો, કાં દિવાલ છે એવું માનો, તો તમારો જય જયકાર છે. તો માણસોને શું છે, માણસોને માટે આ વસ્તુ શું છે કે આવરણના રૂપ છે. કંચનને કામની સોકી આડી, રામની રમતમાં ઈજ લૂંટે, વૈરાગના પદને વિઘ્ન ઘણા આડા છે. કંચનને કામની કહેતા સ્ત્રી થાય અને હોનું કે કંચન કહેતા હોનું થાય. કંચનને કામની સોકી આડી, રામની રમતમાં ઈજ લૂંટે, કઠણબંધ કામ વાસનાના છે. એમાં કોક વિરલા છૂટે છે. આમાં જો હાસું જો પડી જાય ને, જો હાસું મોતી પડી જાય, જો સ્વાતિનું બિંદુ પડી જાય તો એ હાસું મોતી થઈ જાય. પછી એની માથે ઘણના ઘા પડે તો ફૂટે નહીં, એ ફીટે નહીં, ફૂટે નહીં. એને શું છે કે એવા ભગવાન દીકરા દેજે, એવા કુટુંબ દેજે, એવા ભાઈ દેજે, એવા સંગી દેજે, એવા શિષ્યો દેજે કે જેનામાં નજર ફરકે નહીં, નજરમાં ફેરફાર ન થાય. આખી દુનિયાથી આંખીઓથી જોવાનું છે તો શું છે તો જોવાનું છે તો આંખી વિશે નથી જોવાનું. પણ તમે કોઈ દીકરી જુઓ તો મને ઘણા જાણે હું જોઉં ખરો, પણ મને એમ થાય કે આ દીકરી મારી મધુ જેવી જ લાગે છે. અમારી મધુ છે ને એવી દીકરી લાગે. કોઈ માળી હાલ્યા જતા ને તો એમ થાય આ મારી માળી જેવી હાલ છે અમારે. પણ તો અણસારની માં તો અણસારની માં છે. શું છે જન્મ દેનારી માં તો જન્મ દેનારી માં છે. તો એને શું છે કે દીકરાનો ભાવ હોય. પણ એમ શું છે કે એમ દ્રષ્ટિ ભગવાન શું છે કે દ્રષ્ટિ બંધ ન કરો, પણ તો મનથી વચનથી કર્મથી તમે સાબિત રહો. તો જગતની માલકુર બોલ્યું છે કે આમાં કોઈને કોઈ દુઃખ નથી દેતો, કોઈને સુખ નથી દેતો, કોઈને કોઈ સારું નથી કહી દેતો. એ આપણી ખામી છે. દુર્યોધનને કીધું કે તું આખા હસ્તિનાપુરમાં આંટો મારી કોણ કોણ સારું છે. ત્યારે દુર્યોધન આખા હસ્તિનાપુરમાં આંટો માર્યો ને પછી એને કીધું કે ગુરુ દ્રોણને બધાને ભીષ્મ પિતાને કે કોણ કોણ આમાં સારું છે. એ કે આ આખો હસ્તિનાપુર છે ને એમાં કોઈ સારું નથી મારી સિવાય. એ કે હસ્તિનાપુરમાં કોઈ મારી સિવાય. ધર્મરાજાને કીધું કે તું જા. ધર્મરાજા પછી આખી દિલ્હીમાં હસ્તિનાપુરમાંથી આંટો મારીને આવ્યા કે હે ધર્મરાજા, હે યુધિષ્ઠિર, કોણ જગતમાં ખોટું સારું છે ને કોણ મોડું છે. કે મેં તો બુરા દેખન કો ગઈ, बुरा में देखा नहीं कोई, बुरा जोवा गई तो बुरा में देखा नहीं कोई, मैं बुरा देखन को दे, मुझसे बुरा कोई है नहीं. मारी से कोई बुरु महाराज है नहीं. મને હું મારી બુરાઈ દેખાણી, મારે કોઈ જગતની બુરાઈ ન દેખાણી. એવા જ્યારે હોય ને તારે ધર્મરાજા કહેવાય છે. અને ધર્મનો કાંટો લઈને બેઠા કહેવાય છે. એને ધર્મરાજા કહેવાય. બોલો કે કોઈ સારું નહીં, અને એનો કસર ઘાણ બોલી ગયા. તો દુનિયાને જેવી દેખાતી જોઈને તો એનો કસર ઘાણ બોલી ગયો. એટલે ભૂલ ગોતવી પોતામાં ગોતવી, ખામી ગોતવી પોતામાં ગોતવી. બીજાની ખામી ગોતવામાં મળે હું તમારા કર્મમાં છે ને તો તમારા આ ભગવાનને રસ્તે નહીં જાઓ, ક્યાંય નહીં જાઓ તોય તમારું બનશે. તમે એટલું તો સમજી લો ને કે આ રસ્તે જાય તો આ ભાઈએ શું કીધું, ઓલા ભાઈએ કે બ્લડ કેન્સર હતું ને કેન્સરને શું છે મેં મટી ગયું, ટેક લીધું, બ્લડ કેન્સર મટી ગયું. તો એ આવા કેન્સર જેવો રોગ મટાડતો એ મોટો કેવો મોટો ડૉક્ટર કે આવું બધું મટાડી દે. અને ડૉક્ટરો હાથ ખીચડી નાખે તો મટાડી દે. એટલે આપણે હાલીને જવું પડે ને. અને ઘણા માણસો એમ કે ભાઈ હાલીને જતા છે, આમાં શું હાલીને લઈ લેતા છે. પણ લઈ લેતા નથી. તમે જાઓ ને તેથી પૂછશે તમને કે હે જીવાત્મા તું આ મારા માર્ગે કેટલા ફેર હાલ્યો, મારા માર્ગે તે પગ કેટલા ફેર હાંકવા છે, મારા માર્ગે તારા શરણને કેટલા ફેર હાંક્યા છે. તો તમે હાંક્યા છે કહેશો કે ભાવે કભાવે મહારાજ
તમારી શું છે તમારા માર્ગે અમે હાલ્યા હતા અને કાંઈ મારે સ્વાર્થ વગેરે પણ હું હાલ્યો છું અને મારા સ્વાર્થમાંય પણ હાલેલો છું. તો ભગવાન સ્વાર્થમાં હાલ્યા છે તો એમ કહે છે પણ મારા માર્ગે હાલ્યો ને, પરમાર્થમાં હાલ્યો તો મારા માર્ગે હાલ્યો ને, તો ભગવાન રાજી છે ને કે માયામાં છોકરામાં અને હગામાં વાલામાં એક 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 વાત એક એક તહેવાર સુકે નહીં, એક એક એનો વ્યવહાર સુકે નહીં. એ તો બરોબર છે તમે સુકો નહીં, પણ આનું સુકાય નહીં ને. આનો કાયદો એવો છે ને કે કીધું કે પ્રાણી તું માનવ વગરમાં હું બોલતો હતો. હવે તારે બોલ્યામાં ઘણો ફેર છે અને હરિને ભજ્યાથી તારે વેર છે. એટલે અહીંયા આવીને પછી માણસ છે ને પછી ભગવાન જન્મ લેતા કે હું ઉવા બોલવા મળે, તું ન્યા ને હું અહીંયા. એટલે પછી માણસ ભગવાનને ભૂલી જાય છે. ઈશ્વર માટે તો આ જગતમાં શું છે બધા છે એના નામ છે, એને માટે બધા તમે ગમે એવી સરકાર હોય, ગમે એટલી ઓલી હોય, ગમે એટલે આપણા રાષ્ટ્રપતિ હોય, તો જે મહાપુરુષો છે જે કાંઈ કરી રહ્યા છે, જેનામાં હાચી ચેતના પડી છે, જેનામાં હાચી સાજ પડી છે, એ માણસો એને માથું નમાવે છે, માથું ટેકે છે. એ સંતો અમને વિજેતા બનાવો. તો આપણે વિજેતા એ નથી બનવું, પણ આપણો જન્મ સુધારો. એ ભગવાન અમારો આ જન્મ છે ને એને સુધારો તમે. અને આ જીવને શું છે ગમે એટલા ફેર સમજાય, આમાં જન્મ ઘણા આવી ગયા છે અને સમજતો નથી જીવ. એ આપણે ઘણા જન્મની ભૂલ છે. એટલે અમરમાં એ કીધું કે તમારા હશે તો તમને બચશે. 18 વણમાં મારો હિરલો રમે છે. અમરમાં કે 18 વણ છે ને એમાં મારો રામ રમે છે. બધે 18 વણમાં મારો હિરલો રમે છે. મારા સદગુરુ દેવંગી વગર બીજું કોણ જાણે હાલ ફકીરી. કે મારો સદગુરુ દેવંગી ગરવો દેવંગી છે ને એ જ એક જાણે છે આ જગતને, બાકી બીજું કોણ જાણે હાલ ફકીરી મારી, બીજું કોણ જાણે. તો અમરમાની હાલ ફકીરી હતી ને એ દેવંગી બાપુ જાણતા હતા, બાકી તો ટીકા કરતા હતા કે આયરની દીકરી છે અને એક રબારીનો દીકરો બેઠો છે ને બેસી ગઈ છે. તો એ કે હાલ ફકીર તે મારો દેવંગી મારો સદગુરુ એક જ જાણે છે, જગત તમે નહીં જાણો. 18 વણમાં મારો હિરલો રમે છે. તો જીવીદાસ બાપુ એમ કીધું કે અમરમાં કે બધા બહુ માણસો વધતા જાય છે, બાપુ શું કરવું? આ બધું ન્યાય ભિક્ષા માંગી લેજે, આ બધું પૂરું થશે, મારો નાશ કરશે. તો એની માથે ઘણના ઘા પડ્યા છે. પણ એ ફટકિયા પૂંજાય છે એને સમાજમાં ચેતન સમાજી હોંકારા દે. એની ચેતન સમાજ્યું છે ને એ અત્યારે હાલમાં હોંકારા દે. દાદા મેકણ અર્જન દાદા બોલે ને કે દાદા જીનામ જીનામ જીનામ, અર્જન જીનામ જીનામ બોલ, શું કામ છે મારું? કે દાદા મારે આ સંકટ છે. સમાજમાં વૈયા ગયેલા છે ને એ ચેતન સમાજ્યું અત્યારે હાલમાં હોંકારા દે. પણ આપણી ભાવના, આપણો વિચાર, આપણી જે છે, તમે શું છે કે નાના મોટા કોઈ પણ નાનો મોટો મંત્ર છે તો તમને મહાન રહે. તમને પ્રેમ હોય તો રામ રામ કરો, તમારે પ્રેમ હોય ને તો કૃષ્ણ કૃષ્ણ કરો, તમારો પ્રેમ હોય તો ગોવિંદ ગોવિંદ કરો, તમારો પ્રેમ હોય તો કોઈ પણ જપો, પણ જપો નિરંતર. જપો એટલે જપો, જેને તમને જે કાંઈ માતાજી માથે પ્રેમ, જય માતાજી જય માતાજી, જય અંબે કરો, જય મહાકાળી જય મહાકાળી કરો. પણ કાંક જપો. તમે જપો નહીં તો શું છે કે આ જન્મ ફેરા નહીં મટે. કાંક જે તમારે પ્રેમ હોય એની માથે ભાવના રાખીને જપો એટલે જપો, એટલે નિરંતર જપો. કુંભારના માટલા ગોળે ન કરો, આ માટલું સારું, આ માટલું સારું, આ માટલું સારું, ઓલો ધર્મ સારો, ઓલા ભગવાન મોટા, ઓલા ભગવાન મોટા. ભગવાન કોઈ નાના મોટા છે જ નહીં, ભગવાન એક જ છે. અખિલે બ્રહ્માંડમાં એક જ છે. જે પરવરદિગાર કયો એ છે, નિરંજન કયો તો એ છે, મોલાજી કયો તો એ છે, અલ્લાહ કયો તો એ છે, ઈશ્વરી કયો તો એ છે. જગત ભલે માનતો હોય પણ એ જે જોખાને જેના જોખાને લેખા જોખા લેનારો ઉપર બેઠો છે. અહીંયા ભલે ધર્મના નામે ધચિંગ કરીને જાય પણ એ ન્યા છોડશે નહીં. ધર્મના નામે બકરા કાપતા હોય, ધર્મના નામે માલને વિજેરતા હોય, પણ બોલો ભલે ત્યાં તમે એને માનીને કરતા હોય તો એ બોલો નહીં માને, માન નહીં રાખે. તમે આ મારા માને શું કર્યું છે? એની પાસે કોઈ પોલ નહીં હાલે, કાંઈ નહીં હાલે. કોઈ પણ શું છે, કોઈ પણ ખ્રિસ્તી હોય, શીખ હોય, કે આપણે હિન્દુ હોય કે મોમેડિયન ભાઈઓ હોય, પણ કોઈ પણ હોય, એને મારો નાથ છે ને ખોટું કરવામાં મારો નાથ રાજી જ નથી. કોઈ જે ખોટું કરવામાં રાજી નથી. સાચી વસ્તુમાં ઈશ્વર રાજી છે. એટલે સારા પુરુષોને હરી જો, સારા ઠેકાણે જો, સારો સંગ કરો,
સત્સંગ હોય ને 5 મિનિટ સત્સંગ સાંભળો, 10 મિનિટ સત્સંગ સાંભળો. અને ગંગા સિટીમાં એ જે કીધું છે કે પાનભાઈ કે કાયમ કરવો સત્સંગ, કાયમ સત્સંગ કરવો અને કાયમ ભજન તો ભરપૂર કરવું. તુલસીદાસ બાપુએ કીધું કે એક ઘડી આજી મેં પુનિયાદ સંગત સાધુ કી કટે કોટી અપરાધ. સાધ્યવાળા પુરુષોનો જો સંગ થઈ જાય ને તો કોટી અપરાધનો નાશ થાય. કોટી જો સંત મિલન કો જાઈએ આગે પાँव ધરે કોટી યજ્ઞ સમાન. કોટી યજ્ઞ સમાન કીધું છે. એક આગળ પગ ધરે ને તો કોટી એક ગુના તો ક્યાં કરે કે લાખો ગુના બક્ષિસ કરી દે. લાખો ગુના જીવનમાં કર્યા ને તો સંત બક્ષિસ કરી દેશે કે તારા બધા ગુના જા બક્ષિસ. પણ એવા સંતને શરીને જાય તો કે જે નિષ્પ્રિય છે, તમને શું છે તમને ભેગા થાય એટલે કે મારે વારે કે મારે 50,000ની જરૂર છે, જ્યારે ભેગા થાય મારે લાખની જરૂર છે. એ સંતની વાત નથી કરતો. એ તો તમારી માથે ખાલી દયા જ રાખી જાય કે કાંઈ પણ જોતું નથી આ જગતમાં, અમારી પાસે સર્વત્ર છે. પણ તમારું જે છે ને આત્માનું અકલ્યાણ થાય છે ને એ કલ્યાણ તમે કરો. એ અકલ્યાણ થાય છે ને એ અકલ્યાણ કરવા માટે થઈ અને મહાપુરુષો મેદાનમાં ઉતરે છે. અને તમને પ્રભાવિત કરવા માટે નહીં, તમારી પાસે હારા થવા માટે નહીં. તમે કાંક શું છે નેક ટેક રાખો તો તમે પ્રકાશિત બનો. તમે કોઈ સાધનામાં ઉતરો તો પ્રકાશિત બનો. એટલે પ્રકાશિત બનાવવા માટે છે પ્રભાવિત બનાવવા. પ્રભાવિત તો આ દુનિયામાં બધા બનાવે છે. આપણા ભારતનો છે ને મને પહેલાંની સમયના ખબર છે કે અમારે રાજકોટમાં બધા મેં રાજકોટમાં હું રહ્યો હતો 10 વર્ષ, તો બધા શું છે કે આ બધા અભિનયવાળા ઉતરે ને તો રાજકોટ આખું એનું સન્માન કરવા જતું. તે પ્રભાવિત છે પણ પ્રકાશિત ન બનાવીએ. તમે હેઠા તમે વ્યા જાઓ, તમને જીવ દિશામાં લઈ જાય. શિવ દિશામાં ક્યારે એ લોકો ન લઈ જાય. એની બાપની તાકાત નથી કે તમને શિવ દિશામાં લઈ જાય. શિવ દિશા તો તમને શું છે પ્રભુ રામનું જ્યારે ભજન કરો ને, નરસિંહ મહેતાના પ્રભાત્યા સાંભળો, કોઈ સવારામ બાપાના પદ સાંભળો અને કોઈ પણ મહાપુરુષોના પદ સાંભળો તો તમને એ શિવ દિશામાં લઈ જાય. જીવ દિશામાં ક્યારે ન લઈ જાય. અને એમાં એ શિવનું રૂપ બની જાય. પછી બધી જાય. પછી માણસો બધા એવું હોય કે માણસો હલન ચલન કરતો હોય પણ એનો વિહાર શુદ્ધ હોય, એનો આહાર શુદ્ધ હોય અને વ્યવહાર પણ શુદ્ધ હોય. વ્યવહાર શુદ્ધ હોય તો માણસો શું છે તો તમારા તમને કે ન કરે એમ કે બાપુ તો શું છે ભાઈ તમારા પૈસાના દીધા ને, તમારા પૈસા હજી બાપુ પાસે છે. બાપુ આખી જગતને સમજાવે છે પણ પૈસા તો અમારે દેતા નહીં. તો તમારો વ્યવહાર શુદ્ધ રાખવો પડે. વ્યવહાર એટલે તમારે શું છે કોઈ તમને ટચ ન કરે કે અમારો વિકવા બાપુએ ખોટો કર્યો, કે તમે વ્યવહારિક માણસો ને એવું શું છે કે એવો વ્યવહાર શુદ્ધ રાખવો. અમારા પ્રેમદાસ બાપા કહેતા હતા કે 7 વાર છે 8મો વાર વ્યવહાર છે ભાઈ. તમે કોઈના લીધેલા આપી જ દેજો અને ભગવાનને માંગણી કરજો કપાવી. પછી આપણે પાસે હોય અને આપણે ન આપી તો આપણે મોટી ભૂલ છે. ચૂકવણું આ જન્મે ઓલા જન્મે કરવું પડશે. તમે કૃષ્ણ અર્પણ કરીને અમને મૂકો ને એ અમારું માંગણું તમારી પાસે નથી રહેતું. કેમ કે તમે ભગવાન જાણે મૂકી દો છો ને એ મૂકી દો છો, પણ એમ નથી કહેતા કે આ બાપુ 100ની નોટ મૂકું તમને અને ઉછીની મને પોર તમતાર આપજો તો તમને મૂકું. તો અમે કારે લઈ અમારા ગુરુ ફેરવો. કેમ કે એ લૂણ કોણ ચડાવે. તમે જે મૂકો એમ કે મને બાપુ શું છે 6 મહિના પછી આપજો. પણ એને આપણે એમ ભગવાનને કહે કે ભાઈ આને બદલો આપજે. ભગવાન ઈશ્વર તો આને બદલો આપજે. અમને મૂકે છે એનો બદલો તમે આપજો. અમે સમાજ માટે છે, સમાજને કાંઈ વાપરી નાખશું. અમારી પાસે ક્યાં અમે રળવા જઈએ. અને એ અમારી પાસે માંગણું રહેતું નથી. અને લોટ લઈને નીકળે ને રામાનંદજીનો દીકરીઓ ત્યારે લોટ તમે સપટી નાખો ને કે ઠાકર લેખે, એ કે ઠાકર લેખે, અમારા લેખે એમ ન કે. શંકર અચિત બાવાનો 10 નામીનો છોકરો નીકળે ને તારે એમ લોટ નાખો ને સપટી બેનું નાખે ને એમ કે શંકર લેખે. અને બ્રાહ્મણને નાખો ને તો એ બ્રાહ્મણ નાખો ને તો એમ કે દયા પ્રભુની. તમે નાખો છો ને એમ તમારી માથે દયા પ્રભુની. તો એ લોકો માથે નથી રાખતા ભગવાન પાસે. એમ કહે છે ભગવાન તું અપાવજે, અમને સાધુ જાણે સેવા કરીએ છીએ અમને આપે છે પણ અમે બોજો નહીં રાખીએ. કેમ જે શું છે દાન કરે છે ને એ ભગવાનને અર્થ જ થાય છે, ઈશ્વરને અર્થ જ થાય છે. કોઈ બાપુને એટલા પૈસા નહીં આપ્યા હતા એ નહીં. બાપુ તો શું છે કોઈને આપે. અને બાપુ નકરા જો શું છે ન વાપરતા હોય પોતે ખાતા હોય તો બાપુને હદે નહીં. સંસારિકા ટુકડા લંબા દાંત ભજન કરે તો વજરી જાય.
પોતે ભજન કરે તો વધી જાય, તમારું પાપને બાળી શકે, નકર આતર ફાડીને બારું નીકળાય. કોઈને બાપની તાકાત નથી કોઈનો પૈસો કોઈ જીરવી શકે, કે તમે બીજાને ખવડાવી જ દેવું પડે. તમે ગમે એટલી મહેનત કરશો ને, ગમે એટલું કરશો ને, તોય જે ઓલા ઉપરવાળાની કાંઈક મરજી છે ને, તો તમારા પ્રજામાંથી પ્રભાવ પડશે ભગવાનનો. નકર તમે ગમે એટલો કરશો ને, ગમે એટલા માથે હાથ મુકાવશો ને, પરવાને પણ કરણી આપણે શુભ કરણી હોય તો આપણે પ્રજામાં દેખાય, અને સાધુનું ભજન છે ને એના શરીરમાં દેખાય, અને એની કરણી છે ને પોતાની એના સંતાનોમાં દેખાય. નકર સંતાનોનું કાર્ય સુખ ન આવવા દે. આપણા કરણીના ફળ એ છે. એટલે કોકની હારે બાંધે ને કોકની ફરિયાદો કરે, મારકૂટને આવું કર્યા જ કરતા હોય. કે બાપને ભજન કેમ કરવું, ભગવાનનું નામ કેમ લે? પણ એ આપણી કરણી છે પૂર્વજન્મની, એ આપણું ફળ થઈને પ્રજા આવી છે. એટલે કરણી હારી કરવાની કે આ જન્મે તો મનુષ્યનો જન્મ આવ્યો એટલે કરી જ લેવું, સમજીને કરી લેવું. દુનિયા કરે કે ન કરે, બીજા માણસોને સમજાય ન સમજાય, આમાં તો સમજવામાં એટલા વર્ષો ગયા ને, તે માતાજીએ કીધું કે મને હવે 2 વર્ષથી આ રસ્તાના ખબર પડે. તો તમને કહેવાય ને ના પાડે છે. નકર શું છે કે બધાને થોડોક ઠેસ લાગે ને તો થોડોક માણસ સહન ન કરે, ત્યાં સુધી સમજણ આપણે નહીં સમજી હાલી. પછી જે જાય છે આ વ્યવસ્થા તો શું છે કે મહારાજ આપણે કરે છે, પણ જયા પછી કાર્ય એવું ના કે વ્યવસ્થા મળે ન મળે, એ કાર્ય દુઃખ ન લગાડવું. કેમ કે ઓલા સાધુ કુંભમાં કહેતા હતા કે આ બરફનો સહન અમે કરીએ છીએ, બરફ પડે એનો સહન કરીએ છીએ, તડકાનો સહન કરીએ છીએ, અને વરસાદનું સહન કરીએ છીએ. આ શરીરને તો શું છે વિભૂતિ લગાડીને બેઠા, અને માણસો 7 કપડાં પહેર્યા હોય, 8 કપડાં પહેર્યા, કેટલા ધુહાય, કેટલા ગોદડા ઓઢ્યા, તો સહન કરે. તો તમે અત્યારે હાલ્યા 3 દિવસ 4મો દિવસ હશે કે 3 દિવસ હશે, નકરો મેઘરવો જ છે. અને કોઈને બાપની તાકાત નથી કે મેઘરવામાં હાલીએ, કે તમારા ઘરેથી તમે હાલી ન શકો, તમારે ગામ જાઓ ને તો તમારે વરસાદ ઠરી જાવ, તમે દવાખાને લઈ જવા પડે. અને આ મહારાજને ઓલા હું છે આવતો જાગતો જીવતો પીર આખી 9 ખંડમાં નેજો ફરકે છે ને, એનો પ્રતાપથી તમારા શરીરમાં ઓજસ રહે, તમારા શરીરમાં આ છે ને પાવર રહે છે. નકર પાવર આમાં રહે જ નહીં. કેમ કે હું પોતે વિચાર કરતો બેઠા બેઠા મેં કીધું સંઘનું ભગવાન શું થાય છે, અને આ બિચારા એટલો બધો મેં કરવો, અને જેને આમાં હાથ આમ ખુલે નહીં, હાથ આમ થઈ જાય તો આમ ન થાય, તો એ તમારો મેઘરવો છે ને, એ હું આમ બાપાના હૃદયમાં રાખીને કહું છું કે મેઘરવો તમે 3 દી 4 દી ખાધો છે ને, તમારે 1 વર્ષ દી હશે તમારે કાંઈ આંસ ન આવે. એ વીટો પાવર તમારા શરીરમાં રહે, કે જે આ બાપાને હશે તમે ટાઈટ ખાઈ જશે ને, એ ટાઈટ તમને 1 વર્ષ લગી પાવર રાખશે, આ શરીરમાં આંસ ન આવવા દે. એ મહારાજના ઘરનો તમને એ મેઘરવો હશે, કે તમે જાઓ છો ને એના ઘરમાં, તમારે માયાનું નથી. માયામાં મેળવવા જતા હો ને તો તમે બીજે દી શું છે કે આમ તૂટ્યું વળી જાઓ. આ બધું એની ધ્યાન છે, એને ઓલે જાઓ. એટલે આપણા દેશની મિલિટરી છે ને, એ 20 વર્ષના છોકરા છે ને બરફમાં આખી રાત ઊભા રહે. એની માને ધન્યવાદ છે, એના કુળને ધન્યવાદ છે કે આખી રાત આ દેશની બોર્ડર ઉપર આમ બરફમાં ઊભા રહે. અને હામાં ભાળે ને તો 22 વર્ષના છોકરા 20 વર્ષના છોકરા મોત હામાં બથ ભરે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે વિપ્ર ધ્યાનો સુર સંત કાજ અર્જુન મેં લીન મનુજ અવતાર, કે વિપ્ર ગાયો માટે, સાધુ સંતો માટે, અને આ દેશના વીર પુરુષો માટે, અને આ દેશનું શું છે રક્ષણ કરે છે, ગાયોનું રક્ષણ કરે છે, એની હાટો જ મારે અવતાર થાય છે. નરસિંહ મહેતાએ કીધું ભક્તો સંતો માટે જ આ વરસાદ વરસે છે, ગાયો માટે જ વરસાદ વરસે, પણ બીજા માણસો તો વરસાદથી લાભ લે છે. તો ભગવાને કીધું કે એટલા માણસો માટે મારે આવવું પડશે. ગાયું, વિપ્ર કહેતા બ્રાહ્મણો, સાધુઓ, સંતો અને ગાયો અને વીર પુરુષો આ દેશની માટે ગાયો માટે પ્રાણ આપે છે, બેનો દીકરીઓ માટે પ્રાણ આપીને વ્યા જાય, એના માટે મારો અવતાર વારંવાર થાય છે, સનાતનને રાખવા માટે. ઈશ્વર એમ કહે છે કે આપણે નીકળ્યા તો શું છે કાંઈ પણ નાના મોટા નિયમ લેવું, કાંઈ પણ શું છે કે આપણે કોઈ કાંઈ જીવનમાં એવું ધારા બાંધી દેવી કે અમારા ગામની માલકો એ અમે હજી યાદ કરીએ છીએ કે 1-2 માળીઓ હતા ને આ જમીને ડૂબી નહોતી એવા હતા.
તો એ માળીઓને અમારે યાદ કરવા પડે કે ઓહો આ જમીનને એમ જમીનને કરે નહીં ડૂબાણ એવા માણસો હતા. તો એને આખું ગામ યાદ કરે કે આ માળીઓનું જીવન કેવું કે કોઈને કાંઈ કીધેલું નહીં, એક દિના ખાવાના અનાજ નહીં તો એ કોઈને કાંઈ ન કે મારા ઘરમાં અનાજ નહીં. એને આપણે યાદ કરવા પડે. સારા માણસોને શું છે કે યાદી રહેશે. કે દાડો મેકણ કે રાડેસરને કીધું કે રાડેસર કોરિયું કોરિયું કૂરો કરે તો કોરિયોમાં કૂડ મરી વેંધા માળવા મોમે પોરી દૂધ ભલા વેંધા વેણ. હે રાડેસર આ મરશે એટલે માણસોના ભલા પુરુષોના વ્યાન જ રહેશે. કે પૈસા પૈસા કરીમાં પૈસામાં તો કૂળ ને કપટ છે, બીજું કાંઈ છે જ નહીં. પૈસા માટે કૂટારો શું કૂટે છો કે હુવા તો પૃથ્વી છે ને આ ઓઢવા તો આકાશ છે. આ ઓઢવા આકાશ છે. આ તો તમને સુવિધા મળે છે અને તમે મેદાનમાં હુઈ રહ્યો ને અને તોય તમને બાપો કાંઈ થવા દે તો હું થડમ થડાશે. આ મેદાનમાં હુઈ ને તો તમારું લોહી ઠરી જાય ને તમને દવાખાને ન લઈ જવા પડે. આવું છે. એટલે બાપાનું શું છે, બાપાને શરીરે જાઓ એટલે બાપાનો પૂરો વિશ્વાસ રાખો. પૂરો શું છે તમે એમ કહો કે આમાં જમા થશે નહીં, જમા થાય જ છે. રામ મારો સદર શેઠિયો હિસાબે તલે તલનો રાખે છે, ચોપડા હાવ ચોખ્ખા રાખે છે. કે વ્યાજ હોતું આપી દે વનમાળે કોઈનો ભાર ન રાખે મોરારી. કે તમે 5 થેલી બાજરાની વાવો, 2 ગાડીઓ બાજરાની ભરીને આવો. ખેતરમાં 5 થેલી બાજરો લઈને જાઓ અને 2 પસામણ બાજરો લઈને આવો. અને 20 થેલી તમે કપાસિયાની વાવો અને આખો ખટારો ભરીને કપાસ આપી દે. એવો રામ સદર શેઠિયો છે. કોઈનો હિસાબ કિતાબ શું છે, કોઈનો ચોપડા ચોખ્ખા જ રાખે. આપણા ચોપડામાં ફારફેર થાય, આપણા જીવનમાં ફારફેર થાય, પણ એના જીવનની દોરીમાં કાંઈ ફારફેર થતો. એટલે ગમે ને તમે ઘરે રહ્યો અહીંયા ગમે ને કાંઈ પણ આધ્યાત્મિક માથે વિશ્વાસ રાખો. અને આપણો દેશ છે ને પહેલેથી છે આ સનાતન આધ્યાત્મિક માથે છે, અસલ ભક્તિ માથે છે, અસલ વસ્તુ માથે ટકી રહ્યા છે. એની માટે ધરતી ટકી રહી છે. કે ધરતીને સત્યનો આધાર મૂક્યો છે મહાસંતોએ કે ધરતી તું હલીશ નહીં. પણ જ્યારે પાપનો ભાર વધે છે ને ત્યારે ભગવાને અર્જુનને કીધું છે 5 પાંડવોને કે હે અર્જુન કે ભૂમિ કરતા ભારે કોણ છે પાંડવો? એ મહારાજ ખબર નથી. ભૂમિ કરતા પાપ ભારે છે અને કાજલ કરતા કાળું કલંક છે. હજી રાવણે કનક વર્યું છે, હજી રાવણને ગાળ્યું દેશે, હજી કઈ માને ગાળ્યું દેશે. એટલે કાળું કનક છે. અને એ પાંડવો કે આકાશ કરતા ઊંચો વિશ્વાસ છે. વિશ્વાસ છે ને એ આકાશ કરતા ઊંચો છે. અને પાણીને પવન કરતા પાતળું જ્ઞાન છે અર્જુન. એવું જ્ઞાન સૂક્ષ્મ જ્ઞાન છે કે મારું જો જ્ઞાન સમજે ને કોઈ તો એને બેડો પાર થાય. એ ગમે માણસ માત્રને જ્ઞાન સમજવાની જરૂર છે. બધું સમજો તો એ સમજે. પણ જે જ્ઞાન છે ને એ તો જ્ઞાનદાન તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. આ જ્ઞાનથી સત્સંગથી માણસ નિર્વાણ પામે છે. તમને બધાને કહેવાય નહીં પણ કહો તો તમને એમ થાય કે બાપા આવું કહેશે. પણ તમે રોજ અનાજનું દાન જો ને તો માણસને હશે જ્ઞાન ન હોય તો માણસ નિર્વાણ ન પામે. એને જ્ઞાન જોઈએ છે. હારે દાનની હારે પાછું જ્ઞાન જોઈએ છે. જ્ઞાન એટલે વગાડવા વાળું જ્ઞાન જોઈએ છે. તો કબીર સાહેબે કીધું કમાલ કે મહારાજ કરવું હું સાહેબ તમે કહો કે કમાલ દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી. એટલે ભજન કરે ને ભૂખ્યાને ખવડાય એટલે તારે બધું જણાઈ જાય છે. એટલે ભજનાને જે માણસો છે ને એને ભૂમિકાની ખબર પડવા મળે કે મારે કઈ ભૂમિકા છે. ગંગા સિટીમાં એ કીધું કે જેને સૂર્યનો તાર લગી જાય એનું ધામ ભગવાનનું આગું નથી. સૂર્યનો તાર એટલે સમાધિ લાગવા મળે, દેહનું ભાન બોલાવવા મળે. એ સૂર્યનો તાર છે. એ તાર લગી જાય. એમાં દુદા બાપા કહેતા 6ઠ્ઠી ભૂમિકા છે. 7મી ભૂમિકામાં એક ભૂમિકા બાકી રહેશે. સૂર્યના તારમાં 6ઠ્ઠી ભૂમિકા છે. અને નાદ વાગને રામના ગુરુએ કીધું કે રામ આ મારી 4મી ભૂમિકા છે. નાદ બ્રહ્માંડના વાગતા હોય આ ભૂમિકાઓ મહાપુરુષે બતાડી છે. સૂર્ય પછી સીધો જ હોય તમને સમાધિ થઈ જાય. સમાધિ થઈ જાય એટલે તમારા આચમરામનો ભેટો તમને થઈ જાય. જન્મ મરણના ફેરા ચાલી જાય. એ માટે છે ઈશ્વર ભજન કરવું પડે, ઈશ્વરનું નામ લેવું પડે. નકર અમારે ગીજુ બાપુ કહેતા હતા ગળાની હેઠળ તો બધા શું છે ચાલે જ છે પણ જે ઉપર જાય ને ત્યાં બીક છે કે જો સમાધિ થઈ ગઈ મરી ગયા તો, સમાધિ લઈ ગઈ મરી ગયા તો મરવા ન દે. તમારા સાધકો તમને મરવા ન દે. ખબર પડે
કે આને સમાજી છે. સંસારી માણસોને હારી રહ્યો ને તો સંસારી માણસો તમને અગ્નિ સંસ્કાર હોય આપી દે કે આમાં ખોખું છે, કાંઈ છે નહીં. ખોખું જાણીને તમને અગ્નિ સંસ્કાર દે. અમારે મોહન ભગત હતા એક લુહાર, એ આમ બેઠા હતા, સમાજી લઈ ગયો કે જે આવ્યા કે આમાં કાંઈ છે ને મડગું છે, જે આવે કે કાંઈ છે ને મડગું જ છે. અને એને પરાયણે શું છે કે આમ લાંબા કરીને ઠાસે બાંધીને હળગાય, સમાજી વાળા માણસ હળગાવી દીધો. આ લોકોને શું છે એમાં અજાણ છે. સમાજી હોય ને તે ઓલો જીરો હતો ને દાસ જીરો, એ જીરો છે ને ભવાઈયાને વેહ લેતો અને રાજા ભરતશ્રી બનતો. અને પછી છે તે આમ આમ પદ્માસન વાળાને આમ કહીને અને 9મું નામ લેવા મળે ભગવાનનું, નાભીથી ઉપાડે, તાણે બોલે. તાણે બોલવા મળ્યો ને તો સમાજી થઈ ગઈ. પછી આખા ગામને પૂછ્યું કે આને શું થઈ ગયું, કે મરી ગયો, આને તો આનો પ્રાણ જ નથી વાયુ સારું કે નથી કાંઈ છે જ નહીં, ખોખું જ છે આવ. પછી એને કોઈક સમજદાર હશે ને કે ભલા ને આ સમાજી છે ને, એટલે કે આ વડલાની હેઠી આને છે ને સમાજી આપી ગયો, કે બેઠો છે ને સમાજીમાં, અને જે છે એ કે સમાજી લાગી હોય તો બધા સમજડા માણસ હોય તો સમાજી આપી દીધી. અને કોઈને ઉતારવાનું કાંઈ ખબર નહીં, કોઈ સમાજી ઉતારી ન આવી ગયા. શાળે વર્ષે ને આ સાધુ આવ્યા ને તો એને આમ શું છે કે આમ ઓટલા કાન દીધો, તો એમાંથી મંત્રનો ગુંજાર સાંભળ્યા કે સમાજી ચેતન છે, આમાં કોઈ આત્મા બેઠો છે ને ચેતન સમાજી છે. પછી એમાંથી એને કાઢ્યું, તારે એને પછી જગ્યાએ નવરાય ધોરાય એવા ને એવા કાંઈ નહીં શરીરમાં કાંઈ 100 ગ્રામ વજન ખીચેલો નહીં, એવું ને એવું શરીર. તો એને એવું કીધું કે કેટલાક વેહ પગ્યો છે. રાજા ભરતસિંહ કે રાજમાં વેહ કે ઓલા કે વેહ નથી પગ્યો, શાળે વરસ વૈયા ગયા, કે તારી માથે શાળે વરસ વૈયા ગયા. પાણી જલરામ બલરામ પાય પછી પૂછ્યું કે જીભાન ખુલ્યું, તારી પૂછ્યું કે વેહ કેટલો પગ્યો, સવાર પડી ગયું, કે સવાર નથી પડી ગયું, શાળે વરસ. અને પછી જમાતમાં સાધુ બની ગયો. પછી એને કીધું કે શેઢો ઘસાશે ખેતરમાં નહીં રે ખોટ, કે આદિ વેહનું મહાન મૂકીને બ્રાહ્મણો સટશે ઊંચ, કે શ્રીમંતો મોટા શ્રીમંતો હાલશે પાળા, કે કળજુક આવશે શોભામાં રહેશે વાળ, વર્ષો વર્ષ પડશે દુકાળ. દાસ જીરો કે રહે ને કોઈ પતિવર્તા નારી, દાસ જીરો કે છે બહુ વિચારી, એને એમાં આગમ પાણી એનામાં નીકળે. શેઢો ઘસાય છે કે ખેતરમાં ખૂંટા હોય ને ખૂંટાય નહીં રહે. એ દાસ જીરો બોલ્યા. એ સાધુને અરે ખાલી હું છે વેહ કરતો હતો ને તોય એનું કલ્યાણ થઈ ગયું ભાઈ. ખાલી નકલ કરતો હતો, નકલ એ તમે શું છે જેમ સેમ નકલ કરો ને તોય રાજા બજરંગદાસ બાપા દયારામ બાપુ છે ને રાજા ભરતશ્રી બનેલા, અને એના એક શિક્ષક હતા એ ગોરખ બનેલા. તે બધા કે બાપુ એ કે રમવાવાળા રમે છે બહુ સારું, તો કે હાલો ને વાલા જઈએ આપણે. એક ગામમાં એ શું છે ગામનું નામ મને આવડતું હતું, કે પછી ખાટલો ઢાળીને બાપુ બેઠા બજરંગદાસ બાપુ, અને દયારામ બાપુ છે ને એ રાજા ભરતશ્રી બોલ્યા. પછી ઓલા પિંગલાને છોડવા માટે એવા શોટ મારે ગોરખ, અને એવું બોલે ને તો બજરંગદાસ બાપાએ શું કીધું કે રમવાવાળા ગજબના હો વાલા, કે આવા રમવાવાળા જોઈએ, કે ગજબથી આ રમે છે, રમવાનું ગજબનું છે. પછી કે તું વસનમાં રહેજે, દયારામ બાપાને કીધું કે આ કપડાં પહેરી રાખજે. તો બાપુ એના એ કપડે ઘરે ગયા. પછી એની માએ કીધું કે કેમ દયારામ તો કપડાં પહેરીને એવો રાતે રમતો હતો, અને એ આભૂષણ કેમ પહેરી રાખ્યા છે? તારે કીધું કે બાપાએ કીધું છે મને કે હવે વ્યસનમાં રહેજે, એટલે હું કપડાં નહીં ઉતારું માતાજી માને. પછી બજરંગદાસ બાપાને બોલાવ્યા કે બાપુ તમે મારા છોકરાને આવું કીધું, કપડાં પહેરા કે હવે તને કપડાં એને પહેરાવ્યા, હવે તું હું પહેરું ને એમ એક બંડી પહેરી લે અને સૂટી ધોતી પહેરી લે, અને કાંઈ એમનો ફકડ સાધુ થઈ જા, અમે કાંઈ ઘરની વાટ ન રાખતો. અને એ દયારામ બાપુ બીજે ભાઈ થયા. મોરારી બાપુની સપ્તાહ બેહારી ગારિયાધારમાં, તારે મોટો નાનો હુનો કુંભ થયો હતો, અને બધા સંપ્રદાયોના સાધુને બોલાવ્યા હતા. અને મારી નજરે મેં જોયું 3 તો ગુરુ શંકરાચાર્ય હતા. અને એ વખતે ગારિયાધારમાંથી
શાળે બસું તો બગદાણામાં ગઈ હતી. અને સમાડી ભાઈ બાબરા ઓલા સમાડી આપણે સ્વાગત સમાડી આવ્યું, એ સમાડીમાં દીકરીઓ 351 દીકરીઓના લગ્ન કર્યા અને એ જબરદસ્ત કર્યા. એનો દીકરો અત્યારે ફકડ બાપુ દ્વારકામ છે, દયારામ બાપુ. પણ આ સંતોને એટલી શાનમાં એ સંત થઈ ગયા દયારામ બાપુ. તો કહેવાનું કે સંતોના સંગમાંથી કેવો કેટલો ફાયદો થયો. નકર એ ગામમાં ને ગામમાં શું છે કે જે હતા એ નામ ને એનું નામ રહે, બીજું નામ બદલે નહીં. સંતોને હારે તો રહેવામાં તો પાડાભાઈ પીર થાય છો, હતાધરનો પાડો પીર થઈ ગયો. તો સંતોના સંગમાં જ્યાં હતાધરમાં પાડો રહેતો એ પીર થાય, પણ માણસનું નામ ફરતું નથી, એનું એ નામ રહે, કાંઈ ફેરફાર ન થાય. કરણી વગર તો કરણીના હીણા એ સુરા થઈને કેમ ચાલશે? ધર્મના ધોરી છે ને એ ધર લઈને હાલશે. ધર્મના ધોરી છે ને એની માટે ગમે એવું થશે ને તો એ શું છે કે વાવણી પૂરી કરશે, પણ કર્મના હીણા છે તે વાવણી કેમ કાઢે? એમાં આ છે ને એ આ ધર્મની વાવણી છે, એ ધર્મે આપણે હાલી છે. તો જિંદગી લઈ શું છે કે થોડુંક વધવું પડે, પાછું ન પડવું પડે. મહારાજનું નામ શું છે થોડુંક વધારે થવું પડે. પછી એમ કે ભાઈ આ વસ્તુ આમ કેમ થઈ? મારા ઘરે મારી ગાય કેમ બીમાર પડે? મારી ભેંસ કેમ, છોકરા કેમ બીમાર પડે? ભાઈ છોકરા બીમાર પડે, ગાય બીમાર પડે, ઓલે સગાળ છે છોકરાને ખાંડીને ખવાઈ દીધા. એ તો તમે જુઓ. અને તમે સ્ત્રી શું કરો છો? સ્ત્રી તો જલારામ બાપુએ અર્પણ કરી દીધી મહારાજને. કે જો તમારે જોવું હોય તો જેનું જલારામ બાપુનું કામ કેવું છે કે જે એના શું છે કે અડધું અંગ છે ને એ આપી દીધે. જે દીકરા સિવાય કોઈની માથે મોહ ન હોય એ દીકરાને ખાંડીને ખવાઈ દીધો. તો કળદુકમાં જીતો નથી કરવું. પણ આપણે શું છે કે એ છે મહારાજના. તમે મહારાજના શું છે કે આખી દુનિયા મહારાજની છે. મારું કરો છો, મારું તો તમે કરો છો એ ખોટું છે. મહારાજની આખી દુનિયા છે. મારે તો તમે નહીં, મારે નાના છોકરા હતા ને, આમાં શું છે કે અમારે હનુભાઈ નાનો હતો, તે હનુભાઈએ મને કીધું કે મને કે બાપા શું છે કે મારા તો વિયા ગયા છે, પણ તમે અમે વિયા જાવ છો તો મારું કોણ? મેં કીધું તારો ભગવાન છે, તું કાંઈ શું છે કે એવું દુઃખ ન લગાડે. પણ તો નાના મૂકીને વિયા. હું તો અત્યારે તો હજી ફોન કરું છું, નકર મેં હજી લઈ ફોન નથી કર્યો. અને હજી હનુભાઈએ મને એમ નહીં કીધું કે બાપુ મને આ દુઃખ પડે છે. એટલું હું તમને કહું છું. અને કાંક નાનું મોટું સંકટ હોય ને જરા કમતું તો શું છે કે માતાજીના પગમાં તો કેટલાય ફેરીના લોકો લાવે. મેં કીધું આમ તમારા કુળમાં, અમારા કુળમાં ફેરશે, ભલે મારું કુળ ગમે હોય, પણ કારે શું છે કારે ફરિયાદ કોઈ દુઃખની કોઈ સુખની કાંઈ લાવ્યા નથી. કાંઈ મારો દીકરો નથી લેવો કે બાપા અમને સંકટ પડે. તો તમે ધર્મ નહીં પાવી શકો. રોજ ને રોજ તમને હેરાન કરે, ફલાણું થાય, દીકરું થાય, તમે ફલાણાને સમજાવો. આ વસ્તુ સાધુ માટે ન રહે. એટલે સાધુ માટે તો કોન્ટેક્ટ હોવો જ નહીં. કાંઈ દુઃખ સુખની વાત જ ન કરાય, કે દુઃખ સુખ તો આવ્યા જ કરે. અને બ્રહ્મના પિતા હોય ને તો કોઈના બાપની તાકાત નથી, પોતે રામ પણ રોકી ન શકે. વશિષ્ઠ મહારાજે ભરતને કીધું કે હે ભરત, કે જલમ મરણ રસ અબજસ એ વિધિ વિધાનને આજ છે. આમાં વિધિ વિધાનનું લખાણ છે ને એ જ થશે, બાકી કોઈનો કાયદો આમાં નથી હાલતો. આ ઈશ્વરી પ્રકૃતિ છે. રામજીજી મહારાજ મળદા જ્યાંથી આ રણુજામાં આવ્યા ને ત્યાંથી શું છે, ત્યાંથી પરસા ચાલુ. 5 પગલા પાડ્યા કંકુના, ઉકળતી ડેગ ઉતારી, અને એક જ ધારા જ્યાં સુધી સમાધિ લીધી ત્યાં સુધી એક જ ધારા પરસા ચાલુ રાખ્યા. કે શું છે ગાયોના વાસડાના શું છે સાંભળું ઉતારી દીધો, સંગળે મારીને વાસડું ઊભા કર્યા. એ હરજોતસિંહ બાપુ એમ કહેતા હતા કે જ્યાં સુધી સમાધિ લીધી ને ત્યાં સુધી એક ધારા બાપુના પરસા ચાલુ રહ્યા. પછી કીધું કે આ પ્રકૃતિને ભંગ થાય છે, એટલે હું હાજા કેટલાક ને કરું, મારે પડદે થઈ જવું છે. એટલે થોડા સમયમાં એને શું છે બધા અને કૃષ્ણ ભગવાને છે ને એને સમાધિ લેવા એવું ન કર્યું. કેમ કે એને એવા ખેલ જ કરે, ચોરી કરે, માખણ ચોરે, કોઈ પણ શીર ખેંચે લે, ફલાણું કરે, મામાને મરાવ, માસીને મરાવ. એટલે કોઈ ભગવાન માન્યો જ નહીં. આ તો નટકટ છે. એટલે એના હવા વરસ રહ્યા. અને આ રામજીજી મહારાજ છે ને, અમને અર્જુનસિંહ બાપુ કીધું 52 વર્ષ નથી રહ્યા, 35 વર્ષ રહ્યા. 35 વર્ષમાં જયનાથ બોલાવી દીધો રામજીજી મહારાજ. આ કાંઈ નિર્ધારી બાવો છે. પછી એને ફેરા ફર્યા ને તારે નેતલજીને એમ કીધું હતું કે સંસારને કોઈ દી યાદ જ ન કરતા, અને જે દી સંસારને યાદ કર્યો ને તે દી હું નહીં.
પછી એક દી કીધું ખબર ભૂલી ગયા કે એના હતા બધા દીકરા આપણે કેમ નહીં? કે હું બોલો છો? કે હા ના તો તમને કહું છું કે આપણે દીકરા કેમ નહીં? તારે મંત્ર બોલ્યા છે રામજીજી મહારાજ, અને માના વદરમાં 3 ફેર દીકરાને બોલાવ્યો અને તરત હાથમાં શ્રીફળ લઈ લીધો, જયનાથ બોલાવી દીધો કે બસ મારા પુરુષમાંથી હવે ન રહેવાય, આ સંસારને સંભાળે છે. તો આપણે સંસાર કેટલા ભૂલ્યા એમ કહો? આ એટલા નવખંડમાંનો નીરજો ગાજે છે. એટલે સવારામ બાપાએ કીધું કે જોવું હોય તો તું રણુજામાં જાવ, આ નકલંગનું નિજારી છે ખાતો, શરણે તો સાહેબને થા. હરિજનોનો તો મુંગટ મણી છે, ભક્તોનો મારા ભક્તોનો મુંગટ મણી છે. પૂર્ણ આરોપી રામજી સંતોનો સમૃદ્ધ ધણી છે. એને શું છે કે આ જગતના બધા ઠેઠ મહાન મહાન સંતોના પગલામાં પડે એટલે રાજસ્થાનમાં વસ્તી થવા મળે, રાજસ્થાનમાં સારું થવા મળ્યું, મારવાડમાં સારું થવા મળ્યું. કેમ કે ઠેઠ કાઠિયાવાડ, ઠેઠ કચ્છ કાઠિયાવાડ છે, સંતો આજીને આવે એટલે ભૂમિમાં છે સંતના પગલા પડે ને એટલે રામજીજી મહારાજને હરાફત મિથ્યા થઈ જાય છે, વસ્તી પણ થવા મળશે. કેમ કે સંતોના પગલા પડે છે. એટલે મેકણ દાદાએ કીધું કે જ્યારે રાડેસવ એક દી જ્યારે સંત પધારશે અને સંતના પગલા પડશે તેથી કચ્છ થઈ જશે એક ફેર કાશ્મીર જા. એટલે દાદા મેકણનો આશીર્વાદ છે તો ત્યારે કચ્છનો કાશ્મીર થઈ ગયો અને મીરાનો હરાપ આમાંથી નાબૂદ થશે, રામદેવજી મહારાજનો હરાપ નાબૂદ થઈ જશે. કેમ કે મારા સંતોના પગલા પડે છે એટલે, નકર કાંઈ ગમે હરાપ મિથ્યા કોઈ દી ન થાય. એના પગલા પડે ને એને સારું થાય જ્યાં જ્યાં પગલા પડતા હોય. એટલે ભગવાન કૃષ્ણ જ્યારે સુદામો હાલ્યો ને ત્યારે કીધું વાધવજીએ કીધું કે તમારે રથ લઈને મોકલવા પડે. એ મહારાજ તમારો મિત્ર છે અને તમારે રથ લઈને મોકલવો પડે અને કાંક તમારે દેવું પડે. ત્યારે કૃષ્ણ પરમાત્મા એવું કીધું છે વાધવજીને કે હે વાધવજી, કે મારો સુદામો અહીંયા છે વ્રત લઈને બેઠો છે અને એ કાંઈ માંગતો નથી, અને એ જો મારો ભક્ત માંગતો ન હોય તો હું કેમ કહું કે મારા ભક્તને મેં આપ્યું છે? અને ત્યાં મેલ સણી દીધા હતા અને એ વાધવજીને ખબર નહોતી. પણ મારો સુદામો જ્યાં હાલે ને ત્યાં પગલે પગલે પાવન પગલા થશે ને ત્યાં મારી ભૂમિ પાવન થઈ જાય. એટલે હું એને હકું છું ને કે મારી પાસે રથ ગણાય છે, માણસો ગણાય છે. આગળ મારા સુદામાને પોરબંદર મૂક્યા હોય પણ મારો ભક્ત હાલે ને એ જમીન પાવન થશે ડગલે ડગલે. એટલે કોઈ સંતામાં હાલે ને એવા સંતો કે ભૂમિ પાવન થાય. એટલે તીર્થોએ એમ કીધું કે બાળા બેસે ભક્તિ કરે જગથી રહે ઉદાસ, તપ તીર્થ ઉનકી આશા કરે કબ આવે હરિકો દાસ. કે તો ગંગા વાટ જોવે છે અને બધા તીર્થો વાટ જોવે છે સારા ભક્તોની, કે પગ આમાં બોળી દે ને તો તીર્થો કે અમે પણ પાવન થઈ જાય. પાપી લોકો તો નાય જ છે બધા. પ્રદ્વારિકાધીશ સનાતન ગિરનારી